જો તમને હું કહી દઉં, તમારે મારા ધાબે પતંગ ચગાવવા હોય ને તો તમારે ને મારા નિયમોના પાલન કરવા પડશે હો. ક્યાં નિયમ ચાલો હું તમને કહું. જો તમારે હે ને તમે અહીંયા આવું હોય ને મારી ધાબે તો પેલા તો ડેલો બંધ કરીને આવજો, પછી યાર ગલુડિયા કરી જઈએ ઘરમાં. પછી બીજી વાત તમે હે ને તમારા કિન્યા બાંધેલા પતંગ લઈ આવજો. પછી એમ ના કહેતા ભાઈ મને બાંધ દે ને, મને આમ થાય, મને તેમ થાય. અને ચોરી તો કોઈનું પતંગ કરવાનું જ નહીં. અને ત્રીજી વાત, જો જ્યાં ગમે એ મેળીએથી પતંગ કપાય ને અહીંયા મારી મેળી ઉપર આવે ને તો હે ને તમારે એમ નહીં કહેવાનું કે ભાઈ મેં પેલા જોયું તો ભાઈ મેં પેલા જોયું તું. ઈ મારી મેળી ઉપર આવ્યો એટલે એ પતંગ મારું. અને હે ને અહીંયા મારી મેળી ઉપર આવ ને એટલે હે ને પતંગ જોવાની. શું જોવાનું? પતંગ ચડતી હોય ને ઈ. આમ આડા આવડા કે ધાબામાં નજરું નાખવાની નથી, સમજ્યા? અને સ્ટીરિયો કોણ લઈ આવશે? ટીરીઓ ભાઈ હું લઈ આવી. ગીત તારું નહીં વગે, અમે બધા કેવું એમ ગીત ગાય છે. હા, એક ગીત મારું, એક ગીત આનું, એક ગીત આનું, એક ગીત ઓલાનું. ઓકે હાલો રેડી. શાબાશ શાબાશ. આવી જાજો પણ 14 તારીખે મારી ઘરે હો ને. હા રામ રામ. હા રામ 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 રામ. રામ રે. હા પાવર તો જો કરે તો એને એકને જ મેળી હોય એની ગોળી. રેડી. અને હે ને તમારે જી ખાવું હોય ને ઈ કિશનભાઈ દુકાન ને લઈ આવજો. ઈ બધી વેચે છે. અહીં મારી પિન મારવાની નહીં કોઈ, સમજ્યા? હા. મને તો ઈ ના કહેતા. અને જેટલા ફોટા પડ્યા છે ને મોબાઈલમાં મારા, ઈ બધાય ફોટા 15 તારીખે વ્યાજબી ભાવે વ્યાજબી સમયે તમને મળી જશે. એટલે કોઈ પૂછવું નહીં કે ભાઈ કયા ફોટા મોકલી, સમજી ગયા ને?